ધોડીપાડા ભાગવત કથામાં કૃષ્ણ જન્મોત્સવ રંગેચંગે ઉજવાયો. વલસાડ જિલ્લાના પ્રભારી વિનયભાઈ શુક્લે આપી વિશેષ હાજરી. સાંસ્કૃતિક ભવન ધોડીપાડા 181 ઉમરગામ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકરજી દ્વારા આયોજિત વિશ્વ વિખ્યાત કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની શ્રીમદ ભાગવત કથામાં આજે પ્રધાન ઉત્સવ શ્રી કૃષ્ણ જન્મોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ચોથા દિવસનો દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો. ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર દ્વારા પોથીપૂજન તેમજ વ્યાસ વંદના થઈ હતી. આજે કથામાં ગજેન્દ્ર મોક્ષ, સમુદ્ર મંથન, વામન ચરિત્ર અને રામ જન્મની કથાનું પણ સવિસ્તાર વર્ણન કરવામાં આવ્યું હતું. શ્રી કૃષ્ણ જન્મની કથાનું વર્ણન કરતા કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે મન વચન અને કર્મથી શરણાગતિ ઊભી થાય ત્યારે ભગવત પ્રાપ્તિ થાય છે. કથાના કન્વીનર એવા શ્રી વિજયભાઈ પાટકર અને સરપંચ શ્રીમતી મીનાબેન પાટકર દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું પારણું ઝુલાવવામાં આવ્યું હતું. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાજનોએ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના આગમનના વધામણા લીધા હતા. અબિલ ગુલાલની ચોળો વચ્ચે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીના નાદ સાથે ભગવાનના કીર્તનમાં મદમસ્ત બન્યા હતા. વિદ્વાન આચાર્ય શ્રી કિશન દવે અને શ્રી જયાનંદ મહારાજે વેદ મંત્રોચ્ચાર કર્યા હતા. આજે કથામાં ભાજપ વલસાડ જિલ્લા પ્રભારી એડવોકેટ શ્રી વિનયભાઈ શુક્લ, વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કમલેશ ગજાનન પટેલ, શ્રી પપ્પુભાઈ તિવારી, હિતેશભાઈ સુરતી, વીઆઈએના પ્રમુખ શ્રી અશોકભાઈ ગુપ્તા, એસઆઈએના પ્રમુખ શ્રી કૌશિકભાઈ પટેલ, શ્રી સતીશભાઈ પટેલ, જાંબુ બ્રહ્મ સમાજના આગેવાનો શ્રી અક્ષયભાઈ ઓઝા, શ્રી નીતિનભાઈ કારબારી, શ્રી જીતેશભાઈ નાયક, શ્રી ચંદ્રશંકર માસ્તર, શ્રી વિલાસ જોશી, શ્રી લાલાભાઈ ઉમરગામનાઓ પધાર્યા હતા, જેમનું સ્વાગત આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું. વલસાડના જીમીભાઈ વૈદ્ય દ્વારા વેશભૂષા કરીને કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આવતીકાલે કથામાં શ્રી ગોવર્ધન પૂજા ઉત્સવની ઉજવણી થશે, જેની તૈયારીઓ થઈ રહી છે. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત. પરમ સ્નેહ બે ભાઈઓ વચ્ચે જે પ્રેમ હોય એવો પ્રેમ રામ સુખલાજીનો અને મારો હતો એની વિદાય થઈ ગઈ છે. પણ આજે મને ગૌરવ છે કે રામ શુક્લાજીનો વારસો વિનય શુક્લાજીએ જાળવી રાખ્યો. માનની પાટકરજીએ કીધું કે કમલેશભાઈ પટેલ અમારા એ પણ મારા એક મિત્ર સ્વર્ગીય ગદાધર પટેલ, જે સમયે આ ડિસ્ટ્રિક્ટમાં હિન્દુ બોલવું એ ગુનો કહેવાતો હતો. હિન્દુ શબ્દ ન બોલાય, પકડી જાય, જેલમાં નાખીને કેસ કરી નાખે. એ સમયમાં કમલેશભાઈના પિતાશ્રી એક બાહોશ એડવોકેટ અને એને ઝંડો હાથમાં લઈ હિન્દુત્વને જગાવ્યું હતું. સનાતન ધર્મ બંનેના દીકરાઓ જયારે આજે ઊંચા સ્થાન ઉપર છે. કમલેશભાઈ પણ મહાન મળી છે અને એવી જ રીતે અમારા વિજયભાઈ પાટકર સાહેબ, તમે જેમ તમારા પિતાશ્રીનો વારસો જાળવી બતાવ્યો એમ અમારા વિજયભાઈ પાટકર પણ વ્યાસપીઠ પરથી કહું છું કમળભાઈ પાટકરનો વારસો જાળવી બતાવ્યો. આટલું જે આ આયોજન થયું છે, આ 108 પોથી છે, એમને મૂકી દીધેલી પોથી નથી. 108 જગ્યાઓથી આવેલી પોથી છે. આખા ઉમરગામ તાલુકાના 52 ગામોને આવરીને એક જગ્યાએ જો કોઈ ભેગી કરી હોય તો અમારા વિજયભાઈ પાટકરે કરી છે. એ પણ એટલા ધન્યવાદના અધિકારી છે. હું માનનીય શ્રી અમારા વિજયભાઈ શુક્લજીને કહીશ કે આ ભાગવત કથાનો પ્રસંગ ચાલી રહ્યો છે. ઉમરગામના યુવા નેતા અને ઉમરગામનું ભવિષ્ય કહું છું તો એના દ્વારા જયારે એક ભગીરથ પ્રયાસ આજે ચોથો દિવસ થઈ ગયો, હજારો લોકોને ભોજન, હજારો બહેનોને સારી વિતરણ દરરોજ ત્યાંથી પાટકર પરિવાર દ્વારા થઈ રહી છે. તો જય શ્રી વિનય શુક્લાજી બોસ, વિનયભાઈ શુક્લ. મારા પિતા
ગુરુજી પ્રભુ શુક્લાજી મહારાજ જેમને મેં મારા પિતાજી ખૂબ જ નિકટતાથી જોયા છે. પિતાજી પણ એમના શિષ્ય હતા અને મિત્ર વ્રત હતા અને એમના આશીર્વાદ લેવાનો મને હંમેશા અવસર મળતો રહે છે. અને આજે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે આપણા સૌનું ગૌરવ રમણ પાટકર સાહેબને કારણે આપણા સૌને હવે ભેગા થવાનો ફરીથી જમેલો અવસર પ્રાપ્ત થયો છે. ત્યાં પીઠ પરથી જયારે વ્યાખ્યાન થઈ રહ્યું ત્યારે કંઈ વધારે બોલવું એ નિશ્ચિત નથી લાગતું એટલે ખાલી એટલું જ કહીશ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. Govinda